એ ગોપી આવી પેની પાસે ત્યારે કહે છે, લેકર ભિક્ષા ચલે નંદરાણી કંચન થાર ધરાયો, લો ભિક્ષા જોગી જાઓ આસન पे मेरो बालक डरायो। કે હે આપ મારો દીકરો ડરી જશે, મારે કઈ આપની પાસે જોશ જોડાવા નથી, તમે આગળ ચાલો। ત્યારે જોગીના રૂપમાં આવેલા સદાશિવ કહે છે, ના ચાહીએ તેરી દौलत दुनिया, ना ये कंचन माया, अपने लालन का दर्शन करा दे, मैं दर्शन को आया। हे मां, મને કઈ નથી જોતું, મને ખાલી આપના લાલાના દર્શન કરવા છે। આ તરફ માં હઠ પકડે કે ના ના, મારો લાલો જો આપના દર્શન કરે તો ડરી જશે, હું આપને દર્શન નહીં કરાવું, તમે તમારે જાઓ। જોગીના રૂપમાં આવેલા ભગવાન એ પણ કહે છે, નહીં, હું તો અહીંથી જઈશ જ નહીં, હું તો આ લ્યો હાથમાં જે ત્રિશુલ હતું એને અહીંયા ખોડ્યું અને ત્યાં આસન લગાડીને એ સ્મરણ કરવા લાગે, શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ। ભગવાન શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ ની ધૂન લગાવી છે, એને આ તરફ ધૂન લગાવી પેલી તરફ બાલકૃષ્ણના રૂપમાં, લાલાના રૂપમાં ભગવાન શ્રી હરિ એને રુદન ચાલુ કર્યું। આ તરફ રુદન ચાલુ થયું અને આ તરફ ભગવાનનું ચિંતન થઈ રહ્યું હતું। એ જ સમયે માં પેલી ગોવાલણને કહે છે, એમ કર, એને તું પૂછ તો ખરા, એ કઈ ભૂત પ્રેત ને ઉડાડવાનું, એને ભગાડવાનું કઈ મંત્ર તંત્ર જાણે છે, કોઈ યંત્ર, કોઈ મંત્ર, આને કોઈ નજર લાગી ગઈ લાગે છે। ત્યારે પેલી આવી બહાર અને શિવજીને કહે છે કે, જોગીને કહે છે, તમે કઈ ભૂત પ્રેત ને ભગાડવા વાળું કઈ જાણો છો, કોઈ મંત્ર તંત્ર? ત્યાં તો ભગવાન મનોમન મલકાણા, ભૂત પિશાચ, આ ભૂત અને પ્રેત તો એ તો મારી સાથે રહેનારા છે, મનોમન હજી વિચારે, ઓને કે હા હા હા, પણ એમને એમ ન થાય, લાલાને તમે લઈ આવો તો એ બધું થઈ શકે, સન્મુખ આવે તો એ બધું થાય। માં પાછી ગભરાણી, એને થયું નહીં નહીં, આવું તો ન ચાલે। માં હજી વિચારો કરે, ત્યાં પાછો લાલો વધારે રુદન કરવા માંડે, માનું હૃદય પીગળ્યું। હવે વિચાર જે થાય તે, ચાલો હું આ લાલાને લઈને એની સન્મુખ લઈ જાઓ। હાથમાં લાલાને પધરાવ્યો, યાની લીધો
અને જેવા હજી ઉપાડી ઘરના ઉમરા પાસે પહોંચે અને આ તરફ જોગી અને પેલી તરફ લાલાની હજી આમ નજર આમને સામને થઈ, જે રુદન હતું એ હાસ્યમાં ચાલ્યું ગયો. એવા ખિલખિલાટ ભગવાન ઈસા માં પણ વિચારે હજી તો હું નજીક નથી લઈ ગઈ, ત્યાં આ ખાલી દર્શન માત્રથી આ જોગીમાં તો કંઈક લાગે છે, ત્યાં તો ખાલી જોયા ત્યાં શાંત થઈ ગયા. હવે માને વિશ્વાસ બેઠો, હા આનામાં કંઈક છે આ જોગીમાં. એની સન્મુખ લઈ ગયા, સામે બિછાનું બિછાવ્યું, એના ઉપર બાલકૃષ્ણને પધરાવ્યા અને આ તરફ શિવજી પણ ઉભા થયા છે. ત્યારે કવિની લેખની પણ બોલે છે, પંચ બેર પરિક્રમા કરકે સંગી નાગ બજાયો, સુર શ્યામ બલિહારી કનૈયા, જુગ જુગ જીએ તેરો લાલો. માને કહે છે, માં આ તારો લાલો છે ને જુગ જુગ જીવે એવા મારા આશીર્વાદ છે. આ શિવજી અને એના ઈષ્ટ યાની બાલકૃષ્ણ બંને આમને સામને. આ દિવસ દ્વાદશીનો, પાછો એક દિવસ છોડી 14 ને દિવસે પૂતના એમની કથા. હવે આ નંદ મહોત્સવાદી ચાલી રહ્યો હતો, એ પૂર્ણ થયો હતો. એમાં દિવસો મહિનાઓ બધા વીતી ગયા હતા. હવે સુખદેવજી પરીક્ષિત મહારાજને કહે છે, ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપમ મથુરા ગતઃ નંદમ નંદ કંસસ્ય, કે હે ગ્વાલો, આપણે આ વર્ષનું કર ભરવાનું રહી ગયું છે, તો આપણે કર ભરવા માટે જાય. પણ દર ફેરે શું થતું, આપણે લોકો પણ જે વાર્ષિક કર ભરતા હોય એ રીતે એ પણ ખંડિયા રાજા હતા. એટલે એ શું કરતા, દર વર્ષે કર ભરવા માટે મથુરા જતા, કંસના રાજ્યમાં. આજે સમય થઈ ગયો હતો, નંદ મહોત્સવમાં ધ્યાન ન રહ્યું. દર ફેરે એમ કરતા, એની સાથે મોટા મોટા ગ્વાલોને સાથે લઈ જતા. બધા ગાડાઓ ભર્યા છે અને આ ફેરે જે નાના નાના ગ્વાલ હતા એ બધાને સાથે લીધા, અને મોટા મોટા હતા એને અહીંયા રાખ્યા કે મારે ત્યાં હવે લાલાનો જન્મ થયો છે, મારો લાલો એટલો ન રહે. સમય થતો ગયો, બધા દધી મંથન દધી દ્રવ્યો સાથે લીધા છે અને મથુરા તરફ પ્રસ્થાન કર્યું. મથુરા પહોંચ્યા અને ત્યાં કંસ, ત્યાં બધું એને જમા કરાવ્યું. કંસની સન્મુખ ગયા. કંસ ભોળો બહુ હતો. એને શું કર્યું, તો આને કહે છે કે હે નંદરાય, આપને ત્યાં દીકરાનો જન્મ થયો છે, મને ખબર પડી, બહુ સારું, ખૂબ ખૂબ બધાઈઓ. એમને ચિરાયુષ્માન સતમ જીવીમાં સરદઃ, હું એને આશીર્વાદ આપું છું. નહીં તો શું થયું હતું, જ્યારે જગદંબા કહીને ગઈ કે તારો કાલ જન્મી ચૂક્યો છે, ત્યારે જ રાતે એને સભા બોલાવી હતી. પોતાના બધા માણસોને કહ્યું હતું કે આ દિવસથી લઈ આ દિવસની વચ્ચે જેટલા પણ જનૈમાં હોય એ બધાને તમે મારી નાખો. બધા ચારેય દિશામાં ગયા હતા. આજ કંસ નંદજીને કહે છે કે હે નંદરાય, હે બાબા, આપને ત્યાં લાલાનો જન્મ થયો, આપને બધાઈ હો, બધાઈ હો. બસ ચિરાયુષ્માન. નંદ બાબા પણ બે હાથ જોડીને વંદન કરે છે, હે રાજા, બસ આપની કૃપા, આપના આશીર્વાદ એટલે મારે ત્યાં પ્રાપ્તિ થઈ. નંદ બાબા પણ સરળ સ્વભાવના. કંસ પણ પ્રસન્ન થયા. પછી વસુદેવ અને દેવકી જે પેલા કેદખાનામાં હતા
એ હવે તો ત્યાંથી નીકળી ગયા હતા, એક ઉપવનમાં રહેતા હતા. નંદ બાવા ગ્વાલોની સાથે એની પાસે આવ્યા. એની સાથે આમ વાતચીતમાં એકવાર મશગુલ થયા હતા. આમ તેમ બધી વાતોચીતો કરી, કેવું છે કેવું નહીં, શું ચાલે શું નહીં. ત્યારે વસુદેવને મનમાં એવું થાય કે આ નંદ બાવા જો વધારે અહીંયા રહી જશે તો આ મારો લાલો એકલો રહેશે. એટલે ત્યારે કહે છે કે હવે તમે ઘણો સમય રોકાણા, હવે તો જાઓ તમે. ત્યારે નંદજીને થયું કે એક તો મિત્ર, આટલા દિવસે આટલા વર્ષે હું તારી પાસે આવ્યો, આટલો સમય વ્યતીત થઈ ગયો, મારે ત્યાં દીકરાનો જન્મ થયો, એના પછી આપણે પહેલી વાર મળીએ છીએ અને તું મને પાછું એમ કે જલ્દી જાઓ જલ્દી જાઓ. ત્યારે વાતો વાતોમાં એકવાર તો વસુદેવજીએ કહી દીધું કે હે નંદજી, આપને ત્યાં જે દીકરાનો જન્મ થયો છે ને, મને તો એમ જ લાગે છે કે એ મારો દીકરો છે. ત્યારે નંદજી કહે એમાં શું, મારો દીકરો એ તારો જ દીકરો ને. કારણ કે વસુદેવ કોઈથી ખોટું બોલ્યા નતા. એના મનમાં આ પણ હતું કે આને હું કઈ રીતે કહું સત્ય. ત્યારે નંદજી કહે હા હા, એ મારો દીકરો એ આપનો દીકરો, એમાં કઈ ફરક થોડી છે. અને ત્યારે વસુદેવજી પાછા કહે છે કે નંદ, મને મનમાં એવું લાગે છે કે કંઈક અહિત થવાનું છે, કંઈક એવું બનવાનું છે, આપ અહીંયા ન રોકાઓ. અને નંદ એટલે શું, આનંદ દદાતી ઇતિ નંદ, આનંદ દદાતી ઇતિ, આનંદ જે આપે એ નંદ. આ નંદજી એમની સાથે વાતો કરી, ચર્ચા થઈ અને ત્યાં જે હતા. અને પેલી તરફ પૂતના જે અવિદ્યા, એને એવું સુંદર સ્વરૂપ ધારણ કર્યું હતું. નગરમાં પ્રવેશ કરે છે, એક પછી એક ગામમાં છોકરાઓને મારતી મારતી એ નંદજીના ગામમાં પ્રવેશ કરી રહી છે. ગ્વાલણો એ જલ ભરી ભરી યમુનાજીના ત્યાંથી પોતાના ઘર તરફ પ્રસ્થાન કરી રહી હતી. ત્યારે પૂતનાએ જોયું કે જેની મુખે હું ઉભી રહું છું, જેની પાસે ઉભી રહું છું, ત્યાં બધી જગ્યાએ એક જ વાત થાય છે, નંદજીને ત્યાં દીકરો થયો, બહુ સારું થયું, બહુ સારું થયું. જ્યાં જાઓ ત્યાં આનું જ નામ બોલાય છે. એટલે મને એવું લાગે છે આ નંદજી આ ગામના કોઈ મોટા માણસ લાગે છે. તો લાવને હવે મારું કામની જે શરૂઆત કરવી છે મારે, તો એના ઘરેથી જ ચાલુ કરું. પેલા લોકોને પૂછે છે આ નંદજીનું ઘર ક્યાં આવ્યું, કે આમ ચાલ્યા જાઓ, પેલા જે યમલાર્જુનના જે ઓલી બાજુ વૃક્ષો બતાય છે ત્યાં જ એમનું ઘર છે. એ નંદાલય પાસે પહોંચી અને અવિદ્યા હતી. અવિદ્યા પણ એને એવો શૃંગાર ધર્યો હતો, એવું રૂપ એને ધારણ કર્યું હતું. જેવી એમાં પ્રવેશ કર્યો તેમ લાગે કે કોઈ રાજાની રાજકુમારી, કોઈ રાજાના ધર્મપત્ની આવ્યા લાગે છે. અને આજ માન પણ હજી લાલાને લઈ ગોદીમાં રાખી અને એને સેલાવતી હતી, રમાડતી હતી. ત્યાં અંદર પ્રવેશ કર્યો. જય શ્રી કૃષ્ણ વંદન કર્યા, પગે લાગ્યા. આનું સ્વરૂપ જોઈ માને પણ લાગ્યું કે આ કોઈ મોટા ઘરની વહુ લાગે છે, લાવો એને જલપાન આપો. જલપાન, એની સાથે વાતચીત. એને પણ એમ લાગ્યું કે હવે આ લાલો આવ્યો છે, કોઈ ના કોઈ મારા ઘરે મહેમાનના રૂપે આવતા જ રહે છે. કારણ કે શું થયું, લાલાનો જ્યારે જન્મ થયો હતો ગઈકાલે આપણે કથામાં, ત્યારે જ્યારે નંદજી મહામના બન્યા હતા, દાન પુન કરી રહ્યા હતા, ત્યારે બ્રાહ્મણો પણ આવ્યા હતા. બ્રાહ્મણો પણ નંદજીને કહે છે કે નંદ, આપને ત્યાં જે દીકરાનો જન્મ થયો છે એમને એમ નથી થયો, અમે આટલા વ્રત જપ કર્યા, આટલી 11 કરી. ત્યારે નંદજી શું કરતા, એક આખો તલનો મોટો પર્વત બનાવે, એમાં ગુપ્ત સુવર્ણ પધરાવે, એના ઉપર રેશમી કપડું આચ્છાદિત કરે અને બ્રાહ્મણને દાન દેતા. એક બ્રાહ્મણ આવીને કહે છે કે મેં આટલું વ્રત કર્યું ત્યારે આપને ત્યાં દીકરાનો જન્મ થયો છે. ત્યારે એને 11,000 ગાયો આપી.
ત્યારે બ્રાહ્મણ રાજીનો રેલ થઈ ગયો, બધી ગાયો લઈને ઘરે ગયા. ગુરાણી પણ બારે ગયા હતા. એ પણ જ્યારે મધ્યાહન સમય વ્યતીત થયો, સાયંકાળનો સમય થયો, ઘરે પધાર્યા. અને ગુરુ બાપાનું ઘર કાંઈ એવડું મોટું તો હોય નહીં કે અહીંયા 11,000 ગાયો ઘરમાં રહી જાય. નાનું એવું ફર્યું હતું, 2-4 ગાય રહી શકે. પણ ગુરુ બાપા બધી ગાયોને અંદર લેતા કોઈ રૂમમાં, કોઈ રસોડામાં, બીજા રૂમમાં, આન તેમ અગાસમાં, ચારે બાજુ ગાયું. અને આ ગુરાણી એવા પણ પાછા રૂષ્ટપુષ્ટ. હજી તો આવ્યા, ઘરની સાકર ખોલે, આમ ખખડાવીને અંદર કરવા જાય. અને આમ જેવું બાયણું ખોલીને આ દરરોજની ટેવ હોય, એટલે અંધારામાં પણ જો ઘરમાં આપણે રાતે ઊભા થાય તો લાઈટ કરવાની જરૂર ન પડે. ખબર હોય જોઈએ ઘરમાં આ રીતે આ જગ્યાએ ખાડો છે કે આ જગ્યાએ આવું છે, આ જગ્યાએ લાઈટ છે, એમને આપણો હાથ ચાલ્યો છે. આ ગુરાણી પણ હજી વિચારોમાં હતા. બાયણું ખોલ્યું છે, એક પગ ઉપાડ્યો ને બીજો પગ અંદર મૂક્યો, ને હજી અંદર પ્રવેશ કરે ત્યાં ઓલી ગાય ભાંભરે. અને એક ગાયની એવી ઢીક લાગી કે ગુરાણીમાં અહીંયા જ પડી ગયા. અને અંદર ગુરુ બાપાએ જોઈ, અને ઘરનાનો અવાજ ગમે એટલા બેઠા હોય એની વચ્ચે આવી જાય, ખાલી તરત ત્યાં સમજી જાય, આપણી વારીમાં સમજી જવાય. અને ગમે એટલા બેઠા હોય એની વચ્ચે તમે એ કરો એટલે એ સમજી જાય કે આ મને જ બોલાવે. આજ આની ચીસ જોઈ ગુરુ બાપા તો અંદરથી બહાર આવ્યા. અને ત્યાં તો ગુરાણીનો પારો ગયો તો એને કહે છે, ગુરુ બાપા આ તમે શું કર્યું? આ ઘરમાં આટલી બધી ગાયો ક્યાંથી આવી? આ કઈ રીતે? હું નંદજીને ત્યાં ગયો હતો, એને મેં એમ કીધું કે મેં આ વ્રત કર્યું હતું ચાંદ્રાયણનો, આ એકાદશીનો, તો એને મને 11,000 ગાય આપી. તો પાછી ગુરાણી કે અરે તમારામાં તો અકલનો છાંટો જ નથી. બોલો કે ભાઈ આખા ગામને હું સમજાવું, આખા ગામને કથા સંભળાવું, અને તું એમ કહેશ કે તમને ખબર ના પડે? બોલો કે હું કઈ એમને ગાયો નથી લઈ આવી. મને એમ થયું લાવ ને આ ગાયો એટલી આપે છે, મારા શાળાને એકેય 4 શાળા આગળ એકેય ગાયું નથી, એની આગળ દુધાણું નથી, આમાંથી 2,000 એને આપી દેશી, આપણે 2-4 રાખશી, એટલે હું આ લઈ આવ્યો. નહીં તો મારે ક્યાં, આપણને ખબર હતી આપણે બે એકલા, આપણે કેટલું દુધાણું જોઈ, આટલી બધી ગાયો આપણે શું કામ જોઈ? આપણે તો ઓટોમેટિક 5 છે, એમાં આરામથી આપણું ગુજરાન ચાલે છે. આટલી ગાયો હું એટલે લઈ આવ્યો વાલી. ઓલા કે ઓ તમે આજ એક પેલું કામ જીવનમાં સારું કર્યું. ગુરુ બાપા પણ સમજી ગયા, ઘરનાને જો રાજી રાખવા હોય તો મારી વાલી આ હું મારા માટે નહીં, મારા શાળા માટે લઈ આવ્યો. એટલે આજે નંદરાણીને પણ થયું, આ દરરોજ કોઈને કોઈ આવતું રહીએ, આ કોઈ રાજરાણી હશે, અને મારે થોડું પૂછાય તમે કોણ? અને ઓડા મોટા માણસ આવ્યા છે, એને એમને બેસાડી તો રખાય નહીં એના માટે. અને પાછો ભોજનનો સમય થયો છે, તો લાવું એના માટે પકવાન બનાવવું, એને હું જલપાન કરાવવું. ભાઈ તો એને શું કર્યું? પોતાના હાથમાં જે લાલો હતો ગોદીમાં, એ પેલીના હાથમાં દીધો, અને કે જે હમણાં ઉભા રહ્યો, હું આપના માટે જલપાન ના વ્યવસ્થા કરીને આવું, લઈને આવું. એ અંદર ગયા, જલપાન પેલા આપ્યું, પછી કે હવે તમે જાતા નહીં હો, હવે આ મધ્યાહનનો સમય થયો છે, વારું કરી ભોજન કરીને તમે જજો. અને પૂતના પણ કહે હા કઈ વાંધો નહીં. અને માળી અંદર ગયા. આ તરફ પૂતના, હવે ચારે તરફ આમ જોયું, હવે કોઈ આપણને જોતું નથી. ત્યારે કૃષ્ણ સામે, લાલા સામે જોવે છે. અને લાલો પણ શું કરે છે? લાલો એની સામે આંખ ખોલીને જોતો નથી, આંખ બંધ કરી દે છે. ત્યારે પ્યારો તો એવું લાગે છે. અને ભગવાને પણ નેત્રના દાન કોઈને ન દેવાય, કારણ કે આ મારવા આવી હતી. પૂતના બાલઘાતી, એ મારવાના વિચારથી આવી હતી. જો ભગવાનના નેત્ર એને જોઈ લીધા હોત, આમને સામને નેત્ર મહિલા હોત, તો જે મારવા આવી છે એ ભાવ એનો ચાલ્યો જાત. મોટા મોટા વિદ્વાનો તો એટલું બધું લખે છે કે લાલો બી ગયો હશે એટલે લખી, કોઈ કઈ આવું હશે એટલે. પણ
આજ પૂતના જ્યારે એને પરિપાન કરાવવા માટે જોવે છે અને આ તરફ પૂતના બાલકૃષ્ણને હાથમાં લઈ પરિપાન કરાવવા જાય અને ત્યારે ભગવાને પણ વિચાર્યું કે આ તો પૂતના છે, રાક્ષસી છે, અત્યારે ભલે આ સ્વરૂપમાં રહી પણ હમણાં હું એના પ્રાણ લઈ લઈશ એટલે આ તો મોટી થઈ જશે. અને મનોમન વિચારે છે, કારણ કે આ પૂતના અને કૃષ્ણ પહેલી વાર નથી મળ્યા, આ એનો બીજી વાર નો મિલાપ છે. જ્યારે બલિરાજાને ત્યાં વામનજી બનીને ભગવાન પધાર્યા હતા ત્યારે રત્નમાલા જે બલિરાજાની બેન એવા નાના બાલકૃષ્ણ વામનજીને જોઈ ચાકરીનો જે અવાજ ટકટ આવતો હતો, હાથમાં છત્ર હતું, કમંડલ હતું, ગર્ભનું આસન હતું, ત્રિપુંડ કરેલું હતું, ત્યારે એને એમ થયું કે વાહ વાહ, કેવો નાનો બાલ, આને તો મારા કોખે મોટો કર્યો હોત, એને મેં મારું પરિપાન કરાવ્યો હોત તો બહુ સારું રહે, આવું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હોત તો બહુ સારું. આજ પૂતના જ્યારે આવી હતી ત્યારે ભગવાન આંખો બંધ કરીને વિચારે, અને એ દિવસે પણ એવું જ થયું હતું. જ્યારે આવ્યા વામનજી ત્યારે એને એવી ઈચ્છા થઈ કે આને મારે આ રીતે દીકરો બનાવવો છે, અને જ્યારે તન પગલામાં બધું લઈ લીધું ત્યારે એના મનમાં પાછો એવો વિચાર આવ્યો હતો કે આને તો મારી નાખવો સારો. બે સમયે ભગવાને એને તથાસ્તુ કહ્યું હતું. પેલો સંકલ્પ કે આ મારો દીકરો થાય તો સારું, અને બીજો સંકલ્પ કે આને હું મારી નાખું. એટલે બે ટાઈમે ભગવાને એને તથાસ્તુ કહ્યું, જા તો તારી ઈચ્છા પૂર્ણ થશે. એ જ આ બીજા જન્મમાં પૂતના થઈને આવી હતી. અને પૂતના જ્યારે આવી હતી અવિદ્યા, ત્યારે હજી એમના પ્રાણ ચૂસવાના ચાલુ કરે, પ્રાણ લેવાના ચાલુ કરે, ત્યારે એક પછી એક ધીમે ધીમે ભગવાન પૂતના પણ ઊભી થઈ પાછા પગે ગામના પાદર સુધી આવી. અને એ પાદર માંથી જ કંસ રાજાનો ચંદનના ઝાડનો બગીચો પ્રારંભ થતો હતો. અને પેલી તરફ પૂતના કહે છે, મુચ્યતા મેષા, મને મુક. ત્યારે કૃષ્ણ કહે છે, રામાવતાર હતો ત્યારે મેં બધું મૂકવાનું કર્યું, આ તો કૃષ્ણ અવતાર છે, બધું સમર્પણ, બધું સ્વીકાર, જે આવે એને આવવા દો, આમાં કોઈ મૂકવાનું જ નથી. રામાવતારમાં ભગવાને શું, જ્યારે રામચંદ્ર હતા અને ત્યાં અયોધ્યાની અંદર એક ખાલી ધોબી એમ કહી દીધું, એ તો રામ છે, પર્યા ઘરમાં ગયેલી સ્ત્રીને પાછી ઘરમાં રાખે. ત્યારે રામે સીતાનો પણ ત્યાગ કર્યો હતો. અને આજે ભગવાન કૃષ્ણ અવતારમાં કહે છે, એક ધોબી નહીં, આખી ધોબીની નાત આવી જાય, એક સીતા નહીં, 16,108 સાથે હું પરણ્યું, એની સાથે રહું. આજ કહે છે, આ મારો સ્વીકારનો અવતાર છે, જે આવે એ સ્વીકાર. મુચ્યતામ એષ. આજ એ રીતે વાત થઈ રહી હતી. અને પેલી તરફ નંદજી પણ વિચારી લીધું, અવશ્ય જો વસુદેવજી એમ કહે છે કે વહાં કઈક ઉત્પાત થવાના છે, અવશ્ય એ દેવી પુરુષ છે, બ્રહ્મને જાણનારા છે. એ લોકો પણ ઉતાવળા પગે મથુરાથી નીકળ્યા છે. આ તરફ ભગવાન જેવા એના પ્રાણ લેવાના જઈ રહ્યા હતા ત્યારે પણ ઓલી મુચ્યતામ કહે છે, કહે છે નહીં, આ તો મૂકીશ જ નહીં. એ જ સમયે એને ત્યાંથી એના પ્રાણ લીધા અને જે બાલ સ્વરૂપમાં હતી એ વિકરાળ સ્વરૂપમાં થઈ અને પેલી તરફ એ રીતે પડી કે જે કટક બટક જે ઝાડવાઓ હતા એ કપાવા લાગ્યા અને નીચે આખા ચંદનના ઝાડવાઓ થઈ ગયા.
કારણ કે આ કથા છે. અને જ્યારે એમનું પ્રાણ લીધા હતા અને ભગવાન એને ધાત્રીની ગતિ આપી. લેવે ગતિમ ધાત્રી મતામ તતોન્યમ. શું કામ? ભગવાન એને માની ગતિ આપી. એકવાર ભગવાન જ્યારે દ્વારકામાં બિરાજતા હતા ત્યારે વસુદેવ દેવકી ભગવાનને કહે છે, હે પ્રભુ, અમારે જાત્રાએ જવું છે. ભગવાને વ્યવસ્થા, તો ચાલો ચાલો, કાંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા છે ને જાત્રાએ જવાની, ચાલો હું વ્યવસ્થા કરી દઉં. જેમ અત્યારે આપણે ઘરના વડીલો કહે, આપણે તરત ટિકિટ બુક કરી દઈને કઈ આ દીકરો તાર મારી સાથે હરિદ્વાર આવશે કે જગન્નાથપુરી આવશે, એને લઈને તમે ફરી આવો. આજ ભગવાન પણ કહે છે, ચાલો તો હું પણ તમારી જવાની તૈયારી કરાવી દઉં. ત્યારે દેવકી કહે, અમારે એમ જાત્રા નથી કરવી, અમારે જાત્રા એ રીતે કરવી છે, આખો પરિવાર, આપણે ભાંડેડા તો હોય, આપણા બેન દીકરી તો હોય, જમાઈ તો હોય, બધા સાથે હોય અને જાત્રાએ જવું છે. ત્યારે ભગવાન કહે છે, ચાલો એ રીતે કરીએ. ત્યારે ભગવાને શું કર્યું હતું? આ તરફથી વસુદેવ દેવકીને સાથે લીધા હતા, આ તરફથી નંદ અને જશોદાને પણ આમંત્રણ દીધું હતું. વ્રજના માણસો પણ એ સામ્ય એ પ્રદેશમાં બધા ભેગા થયા કે આપણે બધા ત્યાં તીર્થયાત્રામાં પહોંચીએ. અને તીર્થનો એક નિયમ છે, જ્યારે પણ તીર્થમાં જાઓ, આપણે હરિદ્વાર જાય, ગયા જાય, ગમ્યા જાય, તો તીર્થમાં જાવ એટલે તીર્થ શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ, જેને આપણે પિતૃઓનું તર્પણ કહીએ. અને એમાં એવું ન હોય કે આપણા પિતા, આપણા દાદા જીવતા છે તો આપણા તર્પણ ન થાય. ત્યારે શું થાય? જ્યારે પૌત્ર તર્પણ કરવા બેઠો હોય ત્યારે પોતાના દાદાનું નહીં પણ દાદાના પિતાનું નામ લે, કારણ કે એ વંશમાં તો ઉતર્યો છું ને. ક્યારેક એ પણ આપણી આગળ અંજલિ માંગતા હોય. આપણે લોકો એમ વિચારીએ છીએ, જ્યાં સુધી પપ્પા અને દાદા જીવતા હોય ત્યાં સુધી દીકરાનો દીકરો તર્પણ, પિતૃઓની પૂજા કઈ ન કરી શકે. એવું નથી. જ્યારે તીર્થમાં ગયા હો, આ રીતે કોઈ સત્કર્મ કરતા હો, ત્યારે જ્યારે પિતૃ તર્પણ આવે ત્યારે આ તરફ દાદાએ કરતા હોય, દીકરોએ કરતો હોય, એનો પૌત્ર જો હોય તો ત્રણેય જણા સાથે બેસીને તીર્થ શ્રાદ્ધ કરી શકે. અને આ નિત્ય તર્પણ છે. આપણે પહેલે દિવસે જ્યારે કર્મ કર્યું એ દિવસે નિત્ય તર્પણ કરેલું. અને એમાં અલગ અલગ તર્પણોમાં શું હોય? પહેલા પંડિતજી તમને આ રીતે ખૂબ મુકાવે. આપણા હાથની અંદર જ ચારે તીર્થ છે. આ ઉપરનું જે આંગળી છે, અહીંથી જ્યારે પંડિતજી તમને જલ મુકાવે ત્યારે ઋષિ, આપણે દેવ તર્પણ, દેવતાઓને આપણે સૂર્યનારાયણને જ્યારે અર્ઘ્ય દેતા હોય પ્રાતઃ કાલે, ત્યારે જોયું હશે આમ જ આપણો લોટો જાય. એટલે આ ઉપરની સાઈડ જે છે આંગળામાં, એ દેવતાઓને અર્પણ થાય. પછી આમ ભરીને આમ ખોબા મુકાવે, આમ લ્યો અને પાછા અહીંથી મુકાવે, એ ઋષિ તર્પણ. એટલે આપણે ત્યાં પેલા સોસાયટીઓમાં આવતા, ગામમાં આવતા લૂંટ માગવા વાળા, ત્યારે ઘરની અંદરથી આપણે જયારે ધાન કે કંઈક ભરીને આવ્યા હોય, આ રીતે બબે વાર આપીએ. ભગવાનને જયારે અર્ઘ્ય દેતા હો ત્યારે એકવાર અર્ઘ્ય દેતો ઘણું. ભૂદેવને, બેન દીકરીને જયારે આપણે દેતા નવી, ત્યારે આપણે આમ ભરી ભરીને દેતા. આ ઋષિ તર્પણ. પછી જયારે અમે તમને અંજલિ ભરવાનું કહીને તમને એમ કહી કે તમે હું સ્વાહા, તમે જયારે આચમન કરવું હોય ત્યારે શું થાય? ત્યારે અહીંથી જ લેવું પડે. આમ એ મનુષ્ય તર્પણ. ત્યારે આમ કરવા જાવ તો બધું ઢોરાઈ જાય. અહીંથી દેવતાઓને, અહીંથી ઋષિઓને, અહીંથી પોતે. અને જયારે પિતૃઓનું તર્પણ આવે ત્યારે અમે એમ કહી કે જમણા હાથના અંગૂઠેથી આ રીતે તર્પણ કરો. ત્યારે અમે એમ કહી તન તન અંજલિ દેજો, એક એક નામની તન અંજલિ. દેવતાઓને એક વાર, બ્રાહ્મણો ઋષિઓને 2 વાર અને પિતૃઓને 3 વાર.
એટલે આપણે એક એક નામથી તન અંજલિ આપીએ. એ તર્પણ આજ ભગવાન દ્વારકાધીશ એ પણ તર્પણ કરવા માટે બેઠા છે. બ્રાહ્મણો એક પછી એક તર્પણ કરાવતા ગયા. પિતૃ તર્પણ આદિ આવ્યું, આગળના બધાના તર્પણો થયા. ત્યારે કહે છે હવે કોઈ બાકી તો નથી રહેતું ને? ત્યારે ભગવાને કહ્યું કે હા હા હા, એક હજી બાકી રહી જાય છે, મારી માં. ત્યારે જશોદા આ તરફ જોવે, દેવકી તરફ, અને દેવકી આ તરફ જોવે કે લે, આ કનૈયાએ ક્યાં કોઠરામાંથી બિલાડું નવું કાઢ્યું, આપણે બે તો હૈયા જ છીએ નહીં, એમ કે મારી માનું એક તર્પણ રહી ગયું. ત્યારે હાથમાં તરત ખોબો લઈને ચાલુ થઈ ગયા, પૂતનામ તર્પયામી, પૂતનામ તર્પયામી, પૂતનામ તર્પયામી. હર વર્ષે 14 ને દિવસે શ્રાદ્ધ પક્ષની અંદર પણ ભગવાન એનું તર્પણ કરતા. કારણ કે ભગવાને શું, આપણે ત્યાં પણ લૌકિકમાં કોઈ માં દીકરા કે દીકરીનો જન્મ થયો હોય ને જો ગુજરી જાય તો બીજી માએ એને જેને દૂધ પાયું હોય, મોટો કર્યો હોય, ઓલા દીકરાને સમજ અપાવે, હે બેટા, હે દીકરા, હું તને દૂધ નથી પીરાવી શકતી, ત્યારે આ માએ તને પોષણ આપ્યું હતું, તું આને ભૂલતો નહીં. લેભે ગતિમ ધાત્રી જીતાપ તતૌન્યમ, એનું દૂધ તે લીધું છે. ત્યારે કહે છે એને ધાત્રીની ગતિ આપી. અને બીજું એ પણ કહ્યું, અને પેલી તરફ વસુદેવજી પણ જ્યારે પૂછ્યા છે ત્યારે એને પણ જોયું કે આ અવળી મોટી રાક્ષસી અહીંયા પડી છે. અને પેલી તરફ ઓલા પણ આવ્યા હતા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ ગોવિંદ ગોવિંદ. પિતૃઓની આપણે જ્યારે કથાઓ કરતા હોય ત્યારે કોઈ ના કોઈ રૂપે અહીંયા પધારતા હોય. ઘણી વાર વિચારીએ કે આ રીતે અહીંયા મધ્યમાં કેમ આવી ગયા, ક્યાં રૂપે કોઈ આવતું હોય એ આપણે જાણતા ના હોય, અને આમથી આવે ને ડાયરેક્ટ જોવો તો એ જે વાંસ છે એનાથી નિકટ જ હતો. એ તો વાંથી આવતા હોય તો માણસ વિચારે કે અહીંયા ઉપર વ્યાસપીઠ ઉપર જવું કે ન જવું, કેમ પહોંચવું. પણ જે જીવાત્મા જે નિમિત્તે એનું લખ્યું હોય ભગવાને કે આ સેકન્ડે તારે આ જગ્યાએ પહોંચવું, ગમે એટલું ધ્યાન રાખો પણ એ ત્યાં પહોંચી જ જતું હોય. આજ આ તરફ નંદજી પણ જ્યારે પધાર્યા હતા ત્યારે પણ એ જ રીતે બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ પણ આવ્યા, એને પણ જોયું કે આ વસુદેવજી કહી રહ્યા હતા એ સાચી વાત. અને ત્યાં તો ઉપર લાલાને ખેલતો જોયો. અને આ તરફ ઓલી નાની નાની બીજી જે ગ્વાલણો હતી એ માં પાસે આવી. માને કહે છે કે માં, લાલો ક્યાં છે? ત્યારે માં પણ કહે છે કે તમે તો તો બહુ કહેતા હો છો કે કઈ કામકાજ હોય તો કેજો, કઈ કામકાજ હોય તો કેજો. આજ મારા ઘરે એટલા બધા મહેમાનો આવ્યા, તમે કેમ? તો એમ કે લાલો ક્યાં?
ત્યાં તો નંદ ભવન એટલું મોટું, આ તરફ વિશાખા થઈ, આ તરફ હિમાલા ગઈ, આ તરફ મધુમાલતી ગઈ, આ તરફ માધવી ગઈ, બધી એક પછી એક બાજુ જતી જાય. અને આવીને માને કહે, માં લાલો નથી, લાલો નથી, લાલો નથી. ત્યાં તો અહીંયાથી ઘરની બહાર નીકળ્યા અને ગામના પાદરમાં પહોંચ્યા. મોટી એવી રાક્ષસી ઉપર વસ્ત્ર સ્થળ ઉપર ભગવાન ખેલી રહ્યા હતા. ત્યારે ઓલી ગોપીઓ કહે છે કે માં, તને મોટી ઉંમરે આ દીકરાનો જન્મ થયો છે એટલે તને ખબર નથી પડતી કે દીકરા કોને દેવાય કોને ન દેવાય. પોતાની સગી જનેતા હોય ને એના હાથમાં દેતી હોય તો પણ માં બે વાર વિચારે કે આને દઉં ન દઉં. અને તું આ મોટી ઉંમરે પ્રાપ્ત થયો છે એટલે તું ગમે એના હાથમાં દઈ દઈશ. આ તો જશોદા બીજાને જસ દેવા માટે આવી છે. એ ખીજાતી નથી કે સાચી વાત, મોટી ઉંમરે મને આવું થયું છે, તમે જ્યારે જ્યારે એવું લાગે ત્યારે મને ટોકજો. એ આવું જેવું વ્યક્તિત્વ હોય એ જ ભગવાનની માં બની શકે. એટલે પેલી તરફ લાલાને ઉપરથી ઉતાર્યો, ગોદીમાં લીધો, ગૌશાળામાં લઈ ગયા. કારણ કે એ લોકોનું તો દવાખાનું એક જ હતું અને એ લોકોનું જીવન પણ આ બે જ વચ્ચે હતું, ગો અને ગોવિંદ. જ્યારે હોય ત્યારે હરિનું નામ દે અને ગાયોની સેવા કરે. આવ્યા છે ગૌશાળામાં. સૌથી પહેલા ગૌમૂત્ર આદિથી સ્નાન કરાવ્યું, પછી ગાયની સન્મુખ લઈ ગયા. પૂંછડા પાસે લઈ જાય, પૂંછડા પાસે જઈ અને એના ઉપર પૂંછડું ફેરવતા ફેરવતા કરે કે ગોવિંદ આની રક્ષા કરજો, હે માધવ આમની રક્ષા કરજો, હે નટવર આમના વસ્ત્રસ્થળની રક્ષા કરજો. એક પછી એક નામ લેતી જાય. ભગવાનને પણ થયું, ઓહો વાહ વાહ, આ તો મારે ને મારી રક્ષા કરવાનું મને ને મને સોંપી રહી છે. ભગવાન થોડા મલકાણા. ત્યાં તો ગોપીઓને એમ થઈ ગયું, ઓહો લાલાનું ડર હવે ચાલ્યું ગયું લાગે. એટલે ગોપીઓએ શું કર્યું, તરત લઈ ઘરે આવ્યા. એક દિવસની વાત, પ્રાતઃકાળની વેલા થઈ, દધી મંથન કરવાનો સમય હતો. માએ હાથમાં બંગડીઓ રંગબેરંગી પહેરી હતી. એક તરફ એક બિછાનું બિછાવ્યું અને એના ઉપર લાલાને પોઢાડ્યો અને આ તરફ માં હાથમાં દધી મંથન લઈ વલોણું કરી રહી છે. આ તરફ ગમર ગમર મારું વલોણું વાગે. ગમર વલોણું થઈ રહ્યું હતું. માની જે બંગડીઓ હતી, હાથના કંગન હતા, એનો એક અલગ પ્રકારનો અવાજ આવે અને કલર જોઈ આ તરફ લાલો પણ મલકાતો આમ જે સીધા પોઢાડ્યા હતા એમાંથી પડખું ફર્યા. ત્યાં માની નજર પડી કે આ તો પડખું ફર્યો. ત્યાં તો એને બધી ગોપીઓને બોલાવી, કહે છે આ જુઓ આજ શું થયું. ત્યાં તો ગોપીઓ કહે છે ચાલો તમે વશિષ્ઠ ગુરુજી પાસે જાય, આપણા ગુરુ બાપા પાસે જાય, એને જઈને પૂછીએ કે આજ કયો નક્ષત્ર છે, આજ કયો યોગ છે કે આજ લાલો પડખો ફર્યો. ત્યારે ગુરુદેવ આગળ આવ્યા. ત્યારે ગુરુદેવ કહે છે આજ એનું જન્મનું નક્ષત્ર આવ્યું છે. આજ ભગવાન 108 દિવસના થયા. 27 દિવસે જન્મનું નક્ષત્ર આવે. એવું 4 વાર, આ ચોથી વાર આવ્યું છે. અને આજ ભગવાન આ પડખું ફર્યા. આજ એનું આ જન્મનું નક્ષત્ર, આજ 108 દિવસના ભગવાન થયા છે. ત્યાં તો ગોપીઓએ શું કર્યું, માએ તુરત જ બધાને કેણ મોકલાવી દીધું, આ ધુવાણા બંધ, આજ કોઈ ઘરે રસોઈ નથી કરવાની, આજ બધાય મારે ત્યાં નંદ ભવનમાં જ ભોજન લેશે. માનું કેવું. અને આ તરફ નંદજી પણ પધાર્યા. નંદજીએ બ્રાહ્મણોને બોલાવ્યા, સ્વસ્તિ પુણ્યા વાચન કરાવ્યું. કારણ કે પ્રતિનિધિત્વમાં પિતા પણ પૂજા કરી શકે. હજી આ દીકરો નાનો હતો, એ ક્યાંથી પૂજામાં બેસે? કારણ કે સોળ સંસ્કાર છે, એમાં
નાલછેદન સંસ્કાર, અક્ષર આરંભ, અન્નપ્રાશન, એ રીતે બધા સંસ્કારો સ્ટેપ બાય સ્ટેપ હોય. અક્ષર આરંભ પછી એવું થાય કે છોકરું પોતે ફિઝિકલી પૂજા કરી શકે, ત્યાં સુધી તો પિતા જ કરતા હોય. આજ પિતાજીએ બ્રાહ્મણોને બોલાવ્યા છે અને ઘરની અંદર જ, અને આ તરફ એટલો બધો આનંદ કર્યો, બધાને નિમંત્રણ આપ્યા કે આજ મારા ઘરે આવજો. મગ બાફણા આવ્યા, આ તરફ ચૂલ મુકાણી, અને પેલી તરફ બ્રાહ્મણો પુણ્ય વાચન કરાવે, ગણપતિ વિઘ્ન વિનાયકનું સ્મરણ કરી રહ્યા છે. અને ભગવાન શ્રી હરિ એને માએ શું કર્યું? જ્યારે આવું બધું ચાલુ હતું ત્યારે એને એ સમયે ભગવાનને એક ગાડાની નીચે સુરાવ્યા. ગાડાની નીચે તો સુરાવ્યા, પણ પેલી તરફ પૂજા અર્ચના પૂર્ણ થઈ અને ધુવાણા બંધ હતું. બધા ગોપ ગોપીઓ સખાઓ બધા ત્યાં જ હતા. અને આ તરફ ભગવાનને થયું રસો વૈસાહ, બધા રસોનું ઘર ઊંચું, અને આજ મને આ રસની નીચે સુરાવ્યો. એ જ સમયે ભગવાને એક પગનું એ રીતે કિક મારી, યાની લત મારી, અને એ જ સમયે સખટાસુર આવેલો અને ભગવાને એ ગાડું આખું ઊંધું વારી દીધો. ત્યાં તો માં પેલી બાજુથી દોડતી આવી, આ તરફથી સખીઓ આવી, આ તરફથી ગ્વાલો આવી, આ તરફથી નંદજી આવ્યા. વિચારે છે શું થયું, શું થયું, શું થયું? ત્યાં નાના નાના બચ્ચાઓ ગ્વાલો રમતા હતા. એને આવીને બધાને કહ્યું કાંઈ નથી થયું, આ લાલાએ લત મારી, ગાડું ગયું. ત્યારે બધા કે આવું થોડું, આવો નાનો બાલ અને લત મારે ને આવું, કોઈ એનું માનતા નથી. ત્યારે ભગવાન એની સામે મુસ્કુરાય છે કે હે, એટલે જ તમને દર્શન કરાવ્યા. જો સમજુ માણસ, મોટા માણસના સપનામાં પણ હું આવી જાઉં તો બીજે દિવસે એને ત્યાં નારિયેળ વધારવા વાળાની લાઈન થઈ જાય કે આને ત્યાં દર્શન દીધા હતા. આપણે પણ વર્ષો પહેલા તળાજા ગામો ગામથી જતા કે આને, એટલે મેં એ લોકોને દર્શન નથી કરાવ્યા, આના આપને દર્શન કરાવ્યા. આ રીતે ધીરે ધીરે બધો સમય વ્યતીત થતો હતો. અને પેલી તરફ ભગવાન ની જે લીલા, એક પછી એક લીલાઓના દર્શન કરતા કરતા ભગવાન આગળ, અને આ તરફ હવે તો વ્રજ હતું. વ્રજમાં ભગવાન બાલ સ્વરૂપે બિરાજ્યા હતા. અને એ જ સમયે ત્યાં એક દિવસની વાત, વસુદેવજી પોતાના ગુરુદેવ ગર્ગાચાર્યજીને કહે છે કે હે ગુરુદેવ, મેં એક વસ્તુ આપનાથી छिपाવી હતી. શું? અને હંમેશા ત્રણ વ્યક્તિ પાસેથી કઈ છુપાવાય નહીં. પહેલું તો આપણા માતા પિતા, અને બીજા આપણા ગુરુ. હે ગુરુદેવ, એક વાત કહું આપને. આ વ્રજમાં જે નંદજી છે, એમને ત્યાં જે બીજી દીકરાઓ છે, એ બંને દીકરા બીજા કોઈ નથી. એ આપણું જ 7મું અને 8મું સંતાન છે, મારા જ દીકરાઓ છે. અને મારી એવી ઈચ્છા છે ગુરુદેવ, આપના જેવા વિદ્વાન અને ગુરુના હાથે જેનું નામકરણ સંસ્કાર થાય તો બહુ સારું. ત્યારે ગર્ગાચાર્યજી કહે છે હા વસુદેવજી, અવશ્ય હું પણ એક દિવસ મોકો જોઈ વ્રજમાં જઈશ. થોડા દિવસો નીકળ્યા. એક દિવસ વસુદેવજીને સાથે વાત થઈ, અને આ તરફ ગર્ગાચાર્યજી બ્રજમાં પધાર્યા. બ્રજમાં જેવું ખબર પડી કે ગર્ગાચાર્ય પધાર્યા, તેમાં તો સૌથી મોટું ઘર એ નંદજીનું. આજ એ નંદજીને ત્યાં મહેમાન ગતિ થઈ. અને ગર્ગાચાર્યજીને આજ નંદજીને પણ વિચાર આવ્યો કે મારા દીકરાઓ એટલા મોટા થઈ ગયા છે, અને આ જો આવ્યા છે તો એના મુખે જો નામ પડે તો સારું.
એ પણ વાતો કરતા કરતા ગર્ગાચાર્યજીને કહે છે કે હે ગર્ગાચાર્યજી, મારી એક અંતરની ઉર્મી છે, અંતરની ઈચ્છા છે, આપને કહું. આપ આવેલા છો મારે ત્યાં, તો મારે ત્યાં બે જે દીકરાઓ છે એના નામકરણ આપ કરો. ત્યારે ગર્ગાચાર્યજી એકવાર તો હા ના કરે. ના ભાઈ ના, મારાથી થોડા તમારા નામકરણ થાય. તો પાછો આજીજી કરે. હું ઓવડા મોટા રાજાનો કપાલ ગોર, અને જો હું તમારા જેવા ગોવાળિયાઓના કામ કરવા માંડું તો કાલ સવારે મને કંસ કહી દેશે કે અમારી શું દાન દક્ષિણા તમને ઓછી પડતી હતી, આ ગોવાળિયાઓના ઘરે જઈને કામ કરવા માંડ્યા. અને એનાથી વધારે શું, હજી એના મનમાંથી ઓલું ગયું નથી કે મારો કાલ જન્મી ચૂક્યો છે, અને જો હું આનું નામકરણ કરું તો કાલ સવારે એની આંખમાં તમારા છોકરાઓ આવી જશે. ભાગવતજીમાં તો કહે છે, ગર્ગ પુરોહિતો રાજન યદુ નામ સમૂહેતામ હરિશ્ચ જગમાનસ્ય. અહમ ગર્ગાચાર્ય, હું ગર્ગાચાર્ય છું. ત્યારે કહે છે, ગુરુદેવ, જો તમે એમ કહેતા હો કે આપણે એકાંતમાં નામ પાડી લઈ, તો ખાલી આ પડખું ફર્યું 108 દિવસે, ત્યારે તો મેં આખું ગામ ધોવાણા બંધ રાખ્યું હતું. અને હવે જો તમારી ઈચ્છા હોય તો આપણે એકલા એકલા પણ નામ પાડવા માટે તૈયાર છે. તો ગર્ગાચાર્યજી કે તો કઈ વાંધો નહીં, તો અવશ્ય હું તમારા દીકરાઓનું નામ પાડીશ. ત્યારે કહે છે, નંદજીનું એકાંત એટલે શું? ગૌશાળા. ગૌશાળામાં પધાર્યા છે. ગૌશાળામાં આવી અને ત્યાં પૂજા અર્ચના થઈ, ત્યાં નામકરણ સંસ્કારની વિધિ થઈ રહી હતી. અને આજે કોઈને પણ નંદાલયની અંદર આવવાનો પ્રવેશ નતો. એકાંતની અંદર આ તરફ બધી ગાયો, એની વચ્ચે ભગવાન, અને આ તરફ ગર્ગાચાર્ય. અને આ નામકરણની કથા પણ ક્યારે આવી? 108 દિવસના થયા. અને પેલી તરફ પરીક્ષિતે પણ સુખદેવજીને પ્રશ્ન કર્યો હતો કે મહારાજ, હવે તો આપ કહો, ભગવાન કેવડા થયા? જ્યારે જ્યારે પરીક્ષિતે પ્રશ્ન કર્યો ત્યારે ત્યારે ભગવાને સુખદેવજીએ કઈ ને કઈ વસ્તુ દઈને પ્રશ્નને ટાળ્યો. માં હોય, કોઈ પણ માં આપણી સંસારની, એનો દીકરો નમળો હોય, સારો એવો તૈયાર થયો હોય, અને કોઈ આવીને એને પૂછે આ તમારો દીકરો કેવડો થયો, તો એ માં પણ કંઈક ને કંઈક અલગ જ જવાબ આપે. બીજી વાતમાં એને ટાળી દે, એને કહે નહીં કે મારો દીકરો અવળો થયો. તો આ સુખદેવજી પણ માનું હૃદય લઈને બેઠા હતા. એ પણ ક્યાં કહે કે સુખદેવજી અવળા થયા? ત્યારે કે લાલો અવળો થયો એવું ક્યાંથી સુખદેવજી કહે? જ્યારે જ્યારે પરીક્ષિત પ્રશ્ન કરે ત્યારે ત્યારે સુખદેવજી એમ કહે, હજી ભગવાન ચાલતા નથી શીખ્યા, હજી ભગવાન અવળા આમ જ છે, હજી ભગવાનનું નામ નથી પડ્યું. આજે પણ એક પ્રશ્ન હતો પરીક્ષિતનો કે ભગવાન કેવડા થયા? ત્યારે ભગવાન સુખદેવજી કહે છે કે હજી એનું નામ નથી પડ્યું. એ આ નામકરણની કથા. આજ બધા ગૌશાળામાં ભેગા થયા અને ગૌશાળામાં આવી અને ત્યાં જ્યારે ભેગા થયા હતા, પૂજા અર્ચના પૂર્ણ થઈ અને ભગવાન નંદજીએ શું કર્યું હતું? રોહિણીના કુખની અંદર, એમના ખોળાની અંદર કૃષ્ણ ને આપ્યા હતા. અને રોહિણીનો જે દીકરો હતો એ જશોદાના ખોળામાં હતા. અને આ તરફ જ્યારે નામકરણનો સમય થયો
અને જ્યારે બોલવાનો પ્રારંભ કરે અયમ હિ રોહિણી પુત્ર તથા કહે છે કે આજે આના મુખ ઓલામાં જે દીકરો છે એ રોહિણી નો દીકરો છે. સુપવિષ્ટ કૃતા મિત્ય કે આ જે છે એ બધાને રમણ કરાવવામાં બહુ ઉત્તમ થશે, રમણ કરાવવામાં બહુ આવડતો હશે. એનું એક નામ થશે બલરામ, અને બલમાં પણ એકદમ સવિષ્ટ હશે. એનું બીજું નામ શકર્ષણ. કારણ કે બલરામજીએ જ્યારે વ્રજમાં ગયા હતા, કારણ કે એની એક જ પાસે એવું હથિયાર હતું, હળ અને મુસળ. એનાથી એને આખી યમુનાજીનો એક પ્રવાહ વૃંદાવન સુધી લાવ્યા હતા કે આ થશે. પછી કહે છે આજે બીજો છે એ શું થશે કે એના નામ તો ઘણા પડશે. અયમ હિ રોહિણી પુત્રો રમણ્યમ સુતદેવ ગુણો આખ્યા રતે રામ ઇતિ બલાધિ બલમ વિદુ. એ બધાનું રમણ કરવાળો થશે, એ થશે. ભાઈ કૃષ્ણના નામ તાણે કહે છે કે આ તો સંકર્ષણ છે, આના તો 1000 નામ પડશે. એટલે તો આપણા કવિઓ પણ ગાય છે હરિ તારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોત્રી. હરિ ના નામ કેવા, જેવો જેવો ભક્ત હોય એવું નામ હરિનું પાડે. ત્યારે કહે છે આ કૃષ્ણ છે, આ સંકર્ષણ થશે, આનું આવું સ્વરૂપ છે. એનાથી કોઈ એને નટવર પણ કહેશે. એ રીતે કવિએ પણ ગાયું છે. હરિ તારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોત્રી. તને રામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ તને રામ કહે, કોઈ રાધે શ્યામ કહે. તને રામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ તને રામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કહે લગ્નો કિશોર, કયા નામે લખવી કંકોત્રી. કોઈ કહે રંગનો કિશોર, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા છે 1000